કેન્દ્રની બે મોટી જાહેરાત 21 જૂનથી 18+ નાગરિકોને મફત રસી તો દિવાળી સુધી મફત અનાજની યોજના લંબાવાઈ। આજે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ તો આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી। રાજ્યમાં કોર્ટ અને ઓફિસ ફરી ધમધમી। અમદાવાદમાં એએમટીએસ બીઆરટીએસ દોડી ઓનલાઈન શિક્ષણ વર્ગોનો પણ થયો પ્રારંભ। કોરોના કાળમાં ટેક્સમાં રાહતનો વિચારી ન શકાય। પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન, રાહતનો કોઈ ઇનકાર। કપડવંજના રેલિયા ગામમાં એક સાથે 2 વરઘોડા નીકળ્યા। નિયમો નેવે મૂકે ડીજેના તાલે ઝૂમ્યા જાનૈયા। મોડાસામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ વીજ વિભાગે ભૂલ સુધારી। શ્રમિકને 6.32 લાખનું બિલ પકડાવ્યા બાદ મીટર બદલ્યું। નમસ્કાર, આપની સાથે હું છું વિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને તે સંબોધન દરમિયાન તેમણે અગત્યની જાહેરાત કરી। 2 મોટી જાહેરાત કરી સંબોધનની અંદર વડાપ્રધાન દ્વારા। 21 જૂનથી 18+ નાગરિકોને મફત રસી આપવામાં આવશે। રાજ્યોને નહીં કરવો પડે હવે કોઈ પણ ખર્ચ। રસી પાછળનો જે ખર્ચ હતો તે રાજ્યોએ નહીં કરવો પડે। દિવાળી સુધી મફત અનાજની જે યોજના છે તેને પણ લંબાવવાની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે। નિયત માત્રામાં લોકોને મફત અનાજ આપવામાં આવશે। આ સાથે રાષ્ટ્રને સંબોધનમાં વડાપ્રધાને આ 2 મોટી જાહેરાત કરી। રાજ્યોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે। વેક્સિન લઈને હવે તમામ જવાબદારી કેન્દ્ર સરકારે ઉપાડી લીધી છે। રાજ્યોને હવે કોઈ ખર્ચ નહીં કરવો પડે। इक्कीस जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी। वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीद कर राज्य सरकारों को मुफ्त देगी। देश में बन रही वैक्सीन में से 25% प्राइवेट सेक्टर के अस्पताल सीधे ले पाए, ये व्यवस्था जारी रहेगी। प्राइवेट अस्पताल वैक्सीन की निर्धारित कीमत के उपरांत एक डोज पर अधिकतम 150 रुपये ही सर्विस चार्ज ले सकेंगे। कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना को अब दीपावली तक आगे बढ़ाया जाएगा। वैक्सीन को लेकर आशंका पैदा कर रहे हैं, अफवाहें फैला रहे हैं, वो भोले भाले भाई बहनों के जीवन के साथ बहुत बड़ा खिलवाड़ कर रहे हैं। ऐसी अफवाहों से सतर्क रहने की जरूरत है। मेरे प्यारे देशवासी, તો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। હવે કોરોનાને કારણે જે ધંધાઓમાં ફટકાર પડી હતી તેને લઈને મહત્વના સમાચાર। રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે। કોરોના કાળની અંદર જે રોજગાર ધંધા હતા તેને ફટકો પડ્યો હતો। હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ કે જેને રાહત આપતા સમાચાર આપવામાં આવ્યા છે। 1 વર્ષના પ્રોપર્ટી ટેક્સમાંથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે। 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીની રાહત આપવામાં આવી છે। 1 વર્ષના પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે।
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન આ જ ઉદ્યોગ હતા કે જેને સૌથી મોટો ફટકો પડ્યો છે, તેમને રાહત આપતો રાજ્ય સરકારનો નિર્ણય હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટના જે માલિકો છે તેમને હવે રાહત મળશે। સંવાદદાતા સોનલ આપણી સાથે જોડાયા છે। જી સોનલ, જે રીતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો, ટેક્સમાં રાહત આપી છે, વધુ વિગતો આપશો। जी, मुख्यमंत्री तरफ से एक महत्वનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખાસ કરીને છેલ્લા 1.5 વર્ષથી જે કોરોના કાળ ચાલી રહ્યો છે તેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્ક જે છે તેમને સૌથી મોટું નુકસાન ગયું છે, રિસોર્ટ્સને પણ નુકસાન ગયું છે અને તેના કારણે તેમને રાહત આપતો એક મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે। જે અંતર્ગત તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીનો 1 વર્ષનો સમય જે રહ્યો તેમાં હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાની મહત્વની જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જે કોર કમિટી મળી હતી તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અંતર્ગત જ વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ આપવામાં આવશે અને ખરેખર જે વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલની આકારણી જે છે તે કરવામાં આવશે અને તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે તેવી ખાસ જાહેરાત કરવામાં આવી છે। કોરોના જે સંક્રમણનો કાળ ચાલી રહ્યો છે તેમાં તમામ ઉદ્યોગોને રાહત આપ્યા બાદ હવે આખરે જે હોટેલ અને રેસ્ટોરન્ટ છે અને રિસોર્ટ છે તેમના માટે થઈને મુખ્યમંત્રી તરફથી આ એક રાહતરૂપ જાહેરાત કરવામાં આવી છે। જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત, મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો, ત્યારબાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે વોટર પાર્કને પણ હવે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત અપાશે। એટલે કે હોટલ, રેસ્ટોરન્ટ, વોટર પાર્ક અને રિસોર્ટ આ જે કે જે 4 ઉદ્યોગની અંદર મોટો ફટકો પડ્યો કોરોનાને કારણે, કેમ કે ઘણા સમયથી તે બંધ છે, તેવામાં 1 વર્ષ માટે તેમને પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત મળી છે। પ્રધાનમંત્રી મોદીના સંબોધન પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે, તે નિર્ણય ખૂબ જ સારો નિર્ણય છે, તેમ નીતિન પટેલે જણાવ્યું હતું। મોદીજીએ ખૂબ અગત્યની માનવ સેવાવાળી અને ખાસ કરીને રાજ્ય સરકારોને ખૂબ મદદરૂપ થાય એવી વેક્સિનેશનની યોજનાની જાહેરાત કરી છે। આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કોરોના સંક્રમણને અટકાવવા માટે નાગરિકોને કોરોનામાંથી સુરક્ષિત રાખવા માટે સમગ્ર દેશમાં કરોડો નાગરિકોને અત્યાર સુધી ભારત સરકાર દ્વારા વિના મૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે। પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે સી.આર. પાટીલે પણ પીએમનો આભાર માન્યો હતો। તેમણે કહ્યું હતું કે વેક્સિન અને તેના ખર્ચ મુદ્દે અનેક વિવાદ થયા હતા, જેના પર હવે અંત આવી ગયો છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે ખૂબ મોટી જાહેરાત કરી છે। વેક્સિન અને વેક્સિનના કિંમતને બાબતે એના ખર્ચની જવાબદારી કોણ ઉપાડે એના બાબતમાં રાજ્ય સરકારો દ્વારા ઘણો બધો વિવાદ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો। આજે તમામ વિવાદોનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અંત લાવી દીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને સંબોધન કર્યું હતું। 32 મિનિટના આ સંબોધનમાં તેમણે 2 મોટી જાહેરાત કરી। પ્રથમ, તમામ રાજ્યોને હવે કેન્દ્ર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે। રાજ્યોએ હવે આ માટે કોઈ જ ખર્ચ નહીં કરવો પડે। સાથે જ આ સંબોધન બાદ સુરતથી જનતાએ શું કહ્યું, આવો સાંભળીએ। बात सही है। जिस प्रकार से पूरे देश में उम्मीद थी कि आज सरकार जो संबोधित करने वाली 5 बजे वो जनता के लिए या छोटे बड़े उद्योगपतियों के लिए, व्यापारियों के लिए, आम वर्ग के लिए सबको सोच विचार के कुछ ऐलान करने वाली है, लेकिन सरकार जो भी बोली पुराना दुराना जो बातें थी वही की। मेन वैक्सीन पे उसने फोकस किया कि भाई 21 जून के बाद जो राज्यों की तकलीफ है कि हमको केंद्र से वैक्सीन नहीं मिलती है, वो 21 जून के बाद प्रधानमंत्री जी ऐसा बोले कि सब जिम्मेदारी हमारी है। सरकारी वर्ग जो है या सरकारी संस्थाएं हैं, हॉस्पिटलें हैं, उनको 25% वैक्सीन दी जाएगी और 25% वैक्सीन प्राइवेट सेक्टर में दिया जाएगा, जो कि जिसमें बोला गया कि भाई 150 रुपये चार्ज ले सकते हैं, लेकिन प्राइवेट सेक्टर को फ्री में वैक्सीन मिलेगी या पैसे में मिलेगी, ऐसा कोई संतुष्टि चाहिए नहीं है। और जो 2020 की थी प्रधानमंत्री जन कल्याण गरीब कल्याण योजना के तहत 80 करोड़ गरीबों को राशन दिया गया था, ये योजना 2021 के दिवाली सुधी
रहेगी, ऐसा प्रधानमंत्री की तरफ से बोला गया है। लेकिन जो लोगों की उम्मीद थी वो उम्मीद से बिल्कुल विपरीत है। એ આશા હતી સરકાર પાસે કે સંબોધન કરશે, તેનાથી વિપરીત જ છે। હવે વેપારીઓ એટલા તૂટી ચૂક્યા છે ટેક્સટાઇલથી લઈને ઉદ્યોગોથી લઈને કે જેની કોઈ અપેક્ષા નથી ઉઠવાની એમ। એના પર કઈ યોગ્ય પેકેજ આપતે, કોઈ રાહત આપતે લોન કે બેંકો। હવે વાત કરીએ રાજ્યમાં વરસાદની। બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો આ સાથે જ બોટાદ ગઢડાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો, જેની અસહ્ય ગરમી બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો અમરેલીના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। બીજી બાજુ વલસાડના કપરાડામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। બોટાદના ગઢડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો। ઠસા, પાટણ, માંડવી અને પીપરડી ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા અસહ્ય ગરમીમાંથી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી। અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। ચલાલ અને જર સહિતના ગામોમાં હળવું વરસાદી ઝાપટું પડતા રોડ રસ્તા ભીના થઈ ગયા હતા। વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વલસાડના કપરાડામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। અલગ અલગ વિસ્તારોમાં સવારથી છૂટો છવાયો વરસાદ હતો, જેને કારણે કપરાડામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। તેઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધતા પેટ્રોલના ભાવ વધી રહ્યા છે। વધુમાં તેઓએ કહ્યું કે ગ્લોબલ માર્કેટ સાથે તાલમેલ કરવા ભાવ વધારવા પડે છે। જો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટશે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો નોંધાશે। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા હતી, જેમાં તેમણે કહ્યું કે બજારમાં ક્રૂડનો ભાવ વધતા પેટ્રોલના ભાવ વધી રહ્યા છે। अंतर्राष्ट्रीय बाजार में क्रूड ऑयल की दाम 70 के ऊपर जा चुका है। उसकी सीधा सीधा नकारात्मक इम्पैक्ट कंज्यूमर्स के ऊपर आती है। भारत अपनी रिक्वायरमेंट की, आवश्यकता की 80 भाग इंपोर्ट करना पड़ रहा है। इसलिए मूलतः इस बेसिक कमोडिटी प्राइस की हम ग्लोबल मार्केट से नियंत्रित होने के कारण हमको उसकी पींच लेना पड़ता है। સરકારી ઇંધણ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। ઇંધણના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે। આજે વડોદરામાં પણ પેટ્રોલના 27 પૈસાનો વધારો, ડીઝલમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો। પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી જોવામાં આવ્યું છે કે પૈસામાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે અને હવે નોબત એ આવી છે કે ડીઝલે પેટ્રોલને ઓવરટેક કરી દીધું છે ભાવ વધારાની જો વાત કરવામાં આવે। આજે પણ પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો થયો છે। વડોદરાની જો વાત કરવામાં આવે તો આજનો વડોદરાનો જે પેટ્રોલનો રેટ છે 92 રૂપિયા છે, જ્યારે કે ડીઝલ તેના કરતા 57 પૈસા વધારે મોંઘું વેચાઈ રહ્યું છે। 92 રૂપિયા અને 57 પૈસા આજે રેટ ડીઝલનો છે। એટલે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે અને તેની સીધી માર આમ નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે। તેમના પર આર્થિક બોજો આવી રહ્યો છે, કારણ કે કોરોના કાળમાં ઘણું બધું આર્થિક નુકસાન લોકોએ વેઠવું પડ્યું છે। એટલે સામાન્ય જનતા ઈચ્છે છે કે સરકાર તરફથી કોઈક રાહત આપવામાં આવે, પરંતુ રાહતને બદલે પેટ્રોલ, ડીઝલ જેવી જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને કારણે આમ જનતા પર બોજ વધી રહ્યો છે। આપ શું માનો છો, જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે, કમર તૂટી રહી છે આમ જનતાની? 100% કમર તૂટી રહી છે અને હવે સરકારે કદાચ જે પહેલા જે ચાલતું હતું કે સબસિડી આપતા હતા, એક ગવર્મેન્ટ એક ભાવ ફિક્સ કરતી હતી, એ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધે કે ઘટે તો સરકાર એમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારીના નામની ટૂંક સમયમાં જાહેરાત થાય તેવા એંધાણ મળી રહ્યા છે। મહત્વનું છે કે કેન્દ્રના કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દિલ્હી જવા રવાના થયા છે, ત્યારે અવિનાશ પાંડે, વી.કે. હરિપ્રસાદના નામ ચર્ચામાં છે। સાથે જ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામ જાહેર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે।
જીવલેણ કોરોના સંક્રમણ ઓછું થતા રાજ્યની તમામ નીચલી અદાલતો શરૂ કરવામાં આવી છે, ત્યારે સુરતમાં કોવિડના નિયમોના પાલન સાથે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તો જજ, વકીલો તેમજ પક્ષકારોને થર્મલ ચેકિંગ બાદ જ કોર્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાબર ડેરીએ છૂટક ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે, તો છૂટક ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ 443 રૂપિયા રહ્યો છે, ત્યારે હવે નવો ભાવ 431 રૂપિયા કરવામાં આવ્યો છે. રાજ્યમાં તાવતી વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો, જેને કારણે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. સર્વેમાં સાણંદ, બાવડા તેમજ ધોળકાના ખેડૂતોને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. 1,87,00,000નું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે આ અઠવાડિયામાં તબક્કાવાર 300 ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવશે. ધોળકા, બાવળા, દસકોઈ અને સાણંદ જેવા મતલબ તાલુકામાં ઉનાળુ ડાંગરમાં નુકસાન થયેલ જોવા મળેલ હતું. એ માન્ય જિલ્લા વિકાસ અધિકારીના ટીમની રચના કરી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. અમારા ધ્યાન મુજબ છે ત્યાં સુધી અંદાજિત 971 જેટલા હેક્ટર વાવેતર વિસ્તારમાં ડાંગર પાકનું નુકસાન થયેલ હતું. એની સર્વેના પણ તમામના ફોર્મ પણ આવી ગયેલા છે. સુરતના સેન્ટ્રલ લાજપોર જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયેલા કેદીનું મોત થતા વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં તબીબોએ કેદીના લાશનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જ પરિવારને સોંપી દીધો હતો, તો આ સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે. જોકે પરિવારજનોએ પોતાના પુત્ર સાથે કંઈક અજુગતું બન્યું હોવાના આક્ષેપ કર્યા છે. 11 बजे तक आए थे, तो घर पे बोले भाई सीरियस है. वहाँ जाके लोग देखे भाई हम लोग ड्यूटी पे थे. पहुँचते पहुँचते को पता लगा डेथ हो गई. लेकिन डेथ होने के बाद बॉडी इतनी डिस्पोज नहीं होती है. न हॉस्पिटल वाले सिविल वाले पीएम किए न खुश किए, दे दिए. हम लोग को लग रहा है कि पुलिस वाला उसको करंट दे के मारा. અમદાવાદના ઇન્દિરાનગરમાં યુવકની હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોબાઈલના બાકી નીકળતા ₹17,000ની લેતી દેતી મામલે યુવકની હત્યા કરવામાં આવી હતી, ત્યારે પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. ગઈકાલે સરદારનગર પોસ્ટેના ઇન્દિરાનગર ખાતે નિખિલભાઈ અરવિંદભાઈ પરમાર નાઓનો મર્ડરનો બનાવ બનેલો, જેમાં તપાસ કરતા કે ઇન્દિરાનગરમાં રહેતા ભરત ઠાકોર, કિશન ઠાકોર અને બીજા એક અજાણ્યા માણસે મોબાઈલના પૈસાની લેતી દેતીમાં માથાકૂટ કરી, બબાલ કરી અને મરણ જનાર નિખિલ અરવિંદભાઈ પરમારને છરી મારી મૃત્યુ નિપજાવવાનો બનાવ બનેલ છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં ધોળે દિવસે એક શિક્ષિકાની હત્યા કરી દેવામાં આવી છે. શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા વૃંદાવન સોસાયટીમાં રહેતી નીતાબેન પ્રફુલભાઈ ડાભી નામની શિક્ષિકા મહિલાની હત્યા કરાઈ છે. હત્યારા પતિએ ઘરકંકાસમાં મહિલાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. आश्रय लगभग 8 बजे महाप्रभु जी की बैठक पे एक आरोपी प्रफुल भाई ने अपनी पत्नी नीता बहन की एक छुरी से मार के हत्या कर दी. इसमें अभी फरियाद लेने की कार्रवाई चल रही है. आरोपी डिटेन हो चुका है. બંને માણસની વચ્ચે ઝઘડા ચાલતા હતા. મારો બનેવી એટલો ટોર્ચર કરતો કે મારી બેનથી સહન ના થયું, એટલે છેવટે 10 દિવસ ત્યાં ઘરે આવતી રહી, મારા અદાના ઘરે. અને આજે સવારના એની સ્કૂલ ચાલુ થવાથી સ્કૂલે જતી તે દરમિયાન મારા બનેવી આવીને એના ઉપર હુમલો કરીને એનું મર્ડર કરી નાખેલું છે. વડોદરાની વાત કરીએ. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના દર્દીના ઘરેણા ચોરી મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માહિતી મુજબ મહિલા આઈસીયુમાં બેભાન દર્દીના ઘરેણા ચોરતી હતી. ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવતા પોલીસે મહિલા સર્વન્ટની ધરપકડ કરી 40,000ના દાગીના રિકવર કર્યા હતા. સુરતમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો સામે આવ્યો છે. ઉધના બ્રિજ નીચે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન યુવકો માસ્ક વગર જોવા મળ્યા હતા, ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી એક યુવકની અટકાયત પણ કરી હતી. क्यों लाश करता है, क्यों लाश करता है?
રાજકોટના ધોરાજી ખાતે આવેલ સરસ્વતી નર્સિંગ કોલેજમાં મંજૂરી વગર પરીક્ષા લેવાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને નર્સિંગ માટેની પૂરક પરીક્ષા લેવામાં આવી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને પૂછપરછ બાદ 90 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હોવાનું ટ્રસ્ટીએ સ્વીકાર્યું હતું। જોકે ટ્રસ્ટીએ શાળાના પ્રિન્સિપાલ બીમાર હોવાથી તેમની શરત ચૂકતે આ નિર્ણય લેવો હોવાનું જણાવ્યું હતું। જે પૂર્વ આયોજિત હતું પછી જે પ્રિન્સિપાલ સાહેબ છે અત્યારે હોસ્પિટલ હોવાથી જે એમને અત્યારની પરિસ્થિતિમાં જે સૂચના આપવી જોઈએ એની શરત ચૂકતી અને એની બીમારી અવસ્થાથી કાંઈ નિર્ણય લઈ શક્યા નથી, એટલે આ બધું જે કાંઈ થયું એ શરત ચૂકતી થયેલું છે। વડોદરાના ભાયલીમાં પાણીની લાઇનમાં 2 દિવસથી ભંગાણ છતાં પણ સમારકામ નથી કરવામાં આવી રહ્યું, જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણી પણ વેડફાઈ રહ્યું છે, માર્ગો પર પાણી ફરી વળ્યા છે, ત્યારે સ્થાનિકોમાં પણ પાણીના બગાડથી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। ભુજમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વોર્ડ નંબર 1 માં પાણીની સમસ્યાથી સ્થાનિકો હેરાન છે, જ્યારે સપ્તાહથી પાણી નથી આવતું, જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નગરસેવકો અને મહિલાઓએ નગરપાલિકા કચેરી સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। જામનગર જિલ્લા પંચાયત દ્વારા કર્મચારીઓની હાજરી અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ચેકિંગમાં 5 કર્મચારીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું। તો આ સાથે જ જિલ્લા પંચાયતના તમામ વિભાગમાં 2 ટીમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 134 પૈકી 129 કર્મચારીઓ જ હાજર હતા। વડોદરામાં જન સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે કોરોના સંક્રમણને કારણે છેલ્લા 2 મહિનાથી બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે આજથી જનસેવા કેન્દ્ર ફરી શરૂ કરાતા સવારથી જ લોકોની લાઈનો લાગી હતી। કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લોકોને બેસાડવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી હતી। કોરોનાને કારણે તમામ ક્ષેત્રમાં વિવિધ અસર વર્તાઈ છે। અગાઉ પણ કોરોના સંક્રમણ વધતા પરપ્રાંતીય મજૂરોએ વતનની વાટ પકડી હતી, તો કોરોનાની બીજી લહેરમાં પણ સંક્રમણ વધતા ઓક્સિજન ગેસના અભાવે અલંગ ઉદ્યોગ ઠપ થયો હતો અને તેને કારણે મજૂરો પોતાના વતન તરફ વળ્યા હતા। ત્યારે હવે ફરીથી મજૂરોના અભાવે અલંગની હાલત કફોડી બની છે। મહત્વનું છે કે હાલ અલંગમાં માત્ર 25% મજૂરો કામ કરી રહ્યા છે। ઓક્સિજન અમે મેડિકલમાં દેવા માટે થઈને અમારી સંમતિ આપેલ હતી, જેના કારણે થઈને છેલ્લા 40-50 દિવસથી ઉદ્યોગ બંધ હતો। હાલમાં જ્યારે સરકારશ્રીએ ઓક્સિજનને ફરીવાર ઉદ્યોગમાં આપવા માટે થઈને જ્યારે મંજૂરી આપી છે, ત્યારે અમને ઓક્સિજનનું હવે સપ્લાય ધીરે ધીરે ચાલુ થઈ રહ્યો છે, પરંતુ છેલ્લા 40-50 દિવસથી કામ બંધ હોવાના કારણે ઘણા મજૂરો પોતાના વતન તરફ પાછા ચાલ્યા ગયેલ છે। આના કારણે અમારો અત્યારે ઓક્સિજનથી કામ શરૂ થવાનામાં અમને અડચણ આવી રહી છે, કારણ કે અમારે ત્યાં અત્યારે ફક્ત 20 થી 25% લેબર જ કામ કરી રહી છે। તો હાલના તબક્કે ફરીવાર અમે આ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ। કેટલા મજૂરોની જરૂર છે અને હાલ કેટલા હોય છે? અલંગની અંદર આશરે 15 થી 20,000 મજૂર ડાયરેક્ટલી યાર્ડની અંદર કામ કરતા હોય છે, જ્યારે 1 લાખની આસપાસ મજૂરો બીજા બહારના બધા ખાડાઓ છે તેમાં, અથવા તો રોલિંગ મિલ, ફર્નેસ પ્લાન્ટ, ઓક્સિજન પ્લાન્ટ, ટ્રાન્સપોર્ટ બધાની અંદર આનો ઉપયોગ મજૂરોનો વર્કમાં થતો હોય છે, પરંતુ હાલના તબક્કે આ 20 થી 25% મજૂરોથી જ હાલમાં કામ ચલાવવું પડી રહ્યું છે। મહામારીએ દરેક વર્ગની હાલત કફોડી કરી છે, ત્યારે ભેસાણના હીરા ઉદ્યોગમાં કારીગરો ન હોવાને કારણે કારખાનેદારને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા કોરોનાની ગાઈડલાઈનને કારણે કારખાના બંધ રાખવા પડ્યા, હવે કારખાના ખોલવાની મંજૂરી મળી છે, પરંતુ કારીગરો મળતા નથી, જેને કારણે કારખાનેદારોની હાલત કફોડી થઈ છે અને તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે મહામારી પૂર્ણ થતા પણ કારીગરો હજી ભયના કારણે હજી આવતા નથી। એને અંદરથી એવો ડર છે કે જાહુને આમ પાછો કોરોનાની કોઈ અસર થાય એવા ડરના કારણે હજી હીરાના કારખાનાની અંદર કારીગરોની બહુ અછત દેખાય છે। આગળ વાત કરીએ તો અમરેલીના રાજુલામાં રેલવેની જગ્યા નગરપાલિકાને ન આપતા વિવાદ ઉગ્ર બન્યો છે, જેનો કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને નગરપાલિકાના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે।
અમરીશ ડેર સહિત કોંગ્રેસના કાર્યકરોએ રેલવેનું કામ અટકાવી જેસીબીની આડે સૂઈ જઈ વિરોધ કર્યો હતો તો રેલવે પોલીસ કેબિન ધારકો પાસેથી ઉઘરાણા કરતી હોવાનો અમીર ડેરે આરોપ કર્યો છે। રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરેલા પ્રોજેક્ટનું મુખ્યમંત્રી રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું। સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખંડેરી રેલવે સ્ટેશનની એમ્સ સુધીનો વધુ એક રોડ કાર્યરત કરવામાં આવશે તો વધુ ઝડપથી વિકાસના કાર્યો થાય તે માટે મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું। રાજકોટનો વિકાસ કૂદકે ને ભૂસકે વધે। રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે ત્યારે રાજકોટમાં રસ્તા, ગટર, લાઇટ, પાણી, બગીચા, બાગ બગીચા, ઓવરબ્રિજ, અંડરબ્રિજ અને અનેક સુવિધાઓ આવશ્યકતા મુજબ લોકોની અપેક્ષા આકાંક્ષાઓના સપનાને પૂરા કરે અને એટલે જ ત્રીજા વેવની તૈયારી સરકારે શરૂ કરી દીધી છે। આવનારા દિવસોમાં ત્રીજા વેવમાં પણ ગુજરાતની જનતા એને તકલીફ ન પડે એ માટે સરકાર સજ્જ છે, સજાગ પણ છે। રાજકોટમાં આપણે નવા એરપોર્ટ, એમ્સ આ બધું પણ ઝડપથી ચાલી રહ્યું છે। તો હાલ બુલેટિનમાં બસ આટલું જ। વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર। નમસ્કાર।